અત્યારે અમારા બાળકોના શિક્ષણની જવાબદારી શિક્ષકોની છે. બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે, ત્યારે શિક્ષણના ભોગે રાત દિવસ અમને કામગીરી કરવા સામે કોઈ મુશ્કેલી નથી. અમારી કામગીરી કરવાની તૈયારી છે, પણ આ સરકારના તમામ કર્મચારીઓને યોગ્ય વિભાજન કરી અને કામગીરી સોંપવામાં આવે, માત્ર શિક્ષકોને જ નહીં, કારણ કે શિક્ષણની જવાબદારી અમારી પાસે મોટી જવાબદારી છે. ગીર સોમનાથના અરવિંદભાઈ વાઢેરે પોતાનો જીવ આપી દીધો છે આ કામગીરીના વધારે પડતા માનસિક ત્રાસથી, ત્યારે એમના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. સાથે સાથે આપના માધ્યમથી શિક્ષકોને પણ કહેવા માંગુ છું કે મિત્રો, આવું કોઈ પગલું ના ભરશો, આપણે બધા સાથે મળી અને રસ્તો કાઢી લઈશું. અને તંત્રને કહેવા માંગુ છું કે આપના માધ્યમથી અમારા શિક્ષકો પ્રત્યે, સમાજ નિર્માણના ઘડવૈયાઓ પ્રત્યે આવો અમાનુષી ત્રાસ ન થાય તે જોવું જોઈએ. દુઃખની વાત એ છે કે ગરીબ બાળકો અમારી પાસે અભ્યાસ કર્યા છે, જેના માતા પિતાને કોઈ સમય પોતાના બાળક પ્રત્યે કદાચ નથી, કારણ કે પોતાની રોજીરોટી માટે એનો વધારે સમય એને આપવો પડે છે. એવા બાળકો અમારી પાસે છે ને એવા બાળકોનો અત્યારે અભ્યાસ એ બગડી રહ્યો છે. અમે સ્પષ્ટપણે માનીએ છીએ, કારણ કે અમારી શાળાના 70% વધારે શિક્ષકો આ કામગીરીમાં રોકાયેલા છે. અને અમને આચાર્ય તરીકે એવું કહે છે શિક્ષકો કે સાહેબ, અમે શું કામ અમારે કરવું, અમારી માનસિક સ્થિતિ અત્યારે ખરાબ છે, એટલે આ કામગીરીને શિક્ષણના ભોગે થઈ રહી છે.